નમસ્કાર દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યએ મનરેગાનું કૌભાંડ મોટા પ્રમાણમાં ખુલ્યું ત્યારબાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા હતા. તો હાલમાં આમ આદમી પાર્ટીની છોટાઉદેપુરના સંખેડામાં ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું, જેમાં યુવરાજસિંહ પણ જોડાયા હતા અને મોટા પ્રમાણમાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. ત્યારે ચૈતર વસાવાએ હાલમાં જે બીજેપીની સરકાર છે તેના ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે 28 ગામોમાં હાઇડ્રો પ્રોજેક્ટ મંજૂર થયો છે અને આદિવાસીઓની 1 ઇંચ પણ જમીન જો છીનવી લેવામાં આવશે તો આદિવાસીઓ તીર કામઠા ચલાવતા ચૂકશે નહીં. આવી રીતે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કાંધા, નવસારી અને ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ હાલમાં પૂરી પાડવામાં નથી આવતી, તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને છોટાઉદેપુર અને નર્મદા અને ભરૂચમાં મનરેગાનું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. અને ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા જે મનરેગાનું નામ બદલી અને જી રામજી કરવામાં આવ્યું છે, પરંતુ મનરેગામાં જે ભ્રષ્ટાચાર થયો છે તેને બહાર ન આવે એટલા માટે આ નામ બદલવામાં આવ્યું છે અને મનરેગામાં જે ભ્રષ્ટાચાર થયો છે તેઓને ભ્રષ્ટાચારીઓને કોઈ પણ રીતે કોઈ પણ ભોગે છોડી મૂકવામાં નહીં આવે. ગમે તે નામ બદલાવવામાં આવે પણ ભ્રષ્ટાચારીઓને અને ભ્રષ્ટાચાર કરનારાઓને ક્યારેય પણ માફ નહીં કરવામાં આવે. અમે સતત આ મુદ્દાને લઈને લડાઈ લડતા રહીશું. તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.